મોજે દરિયાની મહેફિલમાં અગોચરની યાત્રા કરવા નીકળેલા તમામ ખોજી સંતો ભક્તોને હૃદયથી પ્રણામ। મિત્રો, જીવનને સમજવું અઘરું છે। આધ્યાત્મ અને ભક્તિ શા માટે? કેમ બધા લોકો આ તરફ નથી આવતા? કેમ અમુક લોકો બસ એમનામાં મશગુલ છે અને પરમાત્મા જેવા તત્વને નકારી કાઢે છે? યા તો એ તરફ વિચાર સુદ્ધા નથી કરતા અને જે ખોજી છે એ લોકો પરમાત્મા તરફ ગતિ છે એમને પણ લાંબો ભટકાવ કેમ થાય છે? તો આવો એ બધા પ્રશ્નોના જવાબ માટે કંઈક મંથન કરીએ। એ પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી। મિત્રો, જમીનથી જોડાઈને કોઈ સત્સંગ નથી કરતું। ઊંચી ઊંચી વાતો કરીને સત્સંગ પૂરો કરે। નીચેના માણસ મૂંઝાય છે કે ભાઈ આ બધું કરવું શું કામ યાર? આ જીવન ભગવાને આપ્યું છે તો જીવે જાવ ને ભાઈ, કોઈનું ખોટું ના કરો, પ્રમાણિકપણે જીવન જીવો, બહુ થઈ ગયું। આળે ભોળે ભગવાન ભજી લેવા, એ પણ સમય મળે તો, એ જ સાચી ભક્તિ। મોટા ભાગે સજ્જન માણસો આવું વિચારતા હોય છે। બીજી બાજુ સામાન્ય નાનો માણસ એવું પણ વિચારે કે સાલું સમજાતું નથી કે આ છે શું? મોક્ષ, નિર્વાણ, ભક્તિ આ બધું શું છે? શું કામ મંડ્યા છે બધા? પહોંચવું છે ક્યાં એ જ સમજાતું નથી। તો આવો વિચારીએ એના માટે। તો ખોજી મિત્રો, આ સૃષ્ટિના સર્જનમાં બે વસ્તુ છે, પરમાત્મા અને પ્રકૃતિ। બેઉ વચ્ચે જાણે કે વચન લીધેલા હોય એવું લાગે ઘણીવાર। ખબર નહીં, પણ કોઈક દિવસ પ્રકૃતિએ કદાચ પરમાત્માનું કાંઈ સારું કામ કરી આપ્યું હશે અને પરમાત્માએ ખુશ થઈને કહી દીધું હશે કે માગ માગ, માગે આપું, અને પ્રકૃતિએ આવું માગી લીધું હશે કે મારી સત્તામાં તમારે આડખીલી કરવી નહીં, મારા નિયમોમાં તમારે કદી વચ્ચે આવવું નહીં, મારી સત્તામાં તમારે ડખા કરવા નહીં। અને ત્યારથી પરમ તત્વ કદી પ્રકૃતિની આડે આવતું નથી અને પ્રકૃતિ કદી કોઈ જીવને પરમાત્મા સુધી પહોંચવા દેતી નથી। હા, એના રાજ્યમાં તમને સંપૂર્ણ મોજ કરાવે, પણ જેવા તમે પરમ તત્વ તરફ ગતિ કરવાનું ચાલુ કરો એટલે પ્રકૃતિ તમારી પાછળ પડી જાય।
એની માયાજાળ ચારે તરફથી તમારી આજુબાજુ એવી ફેંકે કે તમે એમાંથી ઊંચા જ ના આવો. એમાં એવું છે મિત્રો કે જેવો તમારો જન્મ થયો, તમે બાળક હતા ત્યારે પ્રકૃતિ માતા પિતા બનીને તમારો સહારો બનવા આવી. તમે બાળક હતા ત્યારે તમે ખાતા ન હતા, બસ એમ જ પડી રહેતા. એટલે પ્રકૃતિએ માતા પિતા બનીને તમને પહેલા ખાતા શીખવાડ્યા. પછી તમે ખાવાનું શીખી ગયા એટલે પ્રકૃતિ જે મા બાપ બનેલી એણે પણ તમને મૂકી દીધા કે તું હવે મારું બધું ખાઈ જાય છે. હવે તું મોટો થઈ ગયો છે એટલે તું હવે જાતે કમાઈને ખા. અહીંયાથી તમારો સંઘર્ષ ચાલુ થાય છે પ્રકૃતિ અને તમારી વચ્ચે. પ્રકૃતિ એના બધા પ્રભાવ તમારી ઉપર ચાલુ કરી દે. તમે જન્મ લીધો એટલે તમે બચવાના અને જીવવાના ફાંફા મારવાના, અને પ્રકૃતિ હંમેશા તમને મારી નાખવા પાછળ પડવાની. હંમેશા એ તમને મારી નાખશે. એની સામે તમારું કામ બચવાનું છે. માણસ હંમેશા બચાવ કરે, પ્રકૃતિ હંમેશા મારી નાખવાનું કામ કરે. આ બેઉ આખી જિંદગી લડ્યા કરે. પાછા બેઉ મરી જાય અને પાછા બેઉ જીવતા થાય અને પાછું એ ચક્ર ચાલુ થાય. કારણ કે તમે જન્મો એટલે મોટા કરવાનું કામ પ્રકૃતિ જ કરે. 5 તત્વ અને પ્રકૃતિ છે એ તમને બધું પોષણ આપે. એ પોષણ લ્યો એટલે તમે મોટા થવા માંડો અને ત્યાંથી તમારા જેટલા તમે લઈને આવ્યા હોય એમાંથી દિવસો તમારા ઓછા થવાનું ચાલુ થાય. પ્રકૃતિ બધું ભરણ પોષણ તમને આપે. ઘર બનાવવામાં મદદ કરે. એ બધા એના અંગ અવયવો, હવા પાણી બધું આપે તમને, જેનાથી તમે બધું આ તમારો માયાવી વિલાસ ઊભો કરો અને એમાં ને એમાં તમે અટવાઈને મરી જાઓ. એ તમને કાંઈ હળ હુજવા ના દે કે ભગવાન કોણ છે. પહેલાં તમને પ્રકૃતિ સહારો આપે, તમારા મા બાપ બને, પછી તમને એ પડતા મૂકે. એમ લડાવીને એ તમને ખબર જ ના પડવા દે કે તું પોતે જ ભગવાન છે. તમે જોજો મિત્રો કે તમને કદી એવો વિચાર આવે છે કે તમે પોતે જ પરમાત્મા છો? કદી ના આવે. તો મિત્રો હવે આવીએ મૂળ વાત ઉપર કે એમાંથી તમારે છટકવા શું કરવું? શું કોઈ કામ ધંધો જ ના કરવો? સંસાર ના માંડવો? કરવું શું કે તમે પ્રકૃતિની માયાજાળથી બચી શકો? તે સંતોએ પણ કહ્યું કે તું નિરંતર થા.
તું અક્રિય પદને પામનારો થા. બીજું કે નિષ્ક્રિયતા. તું આસક્તિ રહિતનો થા. આ બધા વાક્યોનો અર્થ એક જ છે કે તમે બધું કરો પણ એમાં આસક્તિ ના રાખો. તમે કરશો તો કાંઈ નહીં થાય. જેમ છે જેવું છે એમ એને એવું જ સ્વીકારી લો. કર્મ કરો પણ આસક્તિ ના રાખો. એમાં તમે લોપાઈ ના જાઓ. કારણ કે પહેલું તમારું બંધન કર્મ છે. કર્મ. હવે જેવું તમે કર્મ કર્યું એટલે કર્મનો નિયમ છે કે કોઈ પણ કર્મ તમે કરો એટલે તમારા પ્રાણમાં ફેરફાર થાય. અને પ્રાણમાં ફેરફાર થાય એટલે તમારા વિચારમાં ફેરફાર થાય. અને વિચારમાં ફેરફાર પડે એટલે તમારો પ્રાણ વધે. અને પ્રાણ વધે એટલે તમારું લેવલ ખોરવાય. અને લેવલ ખોરવાય એટલે પાછું એને શાંત કરવા તમે બીજું કર્મ કરો. હવે આ એક નવું ઊભું થયું કર્મ પેલું હજી મટાડી ના શક્યા હોય અને તમે બીજું કર્મ ઊભું કરો. એમ કર્મ પછી કર્મ પછી કર્મ એમ ને એમ ચક્ર ફર્યા કરે. એ ચક્ર જેમ ફર્યા કરે એમ પ્રાણની ગતિ પણ ફર્યા કરે. એટલે ક્યારેય તમે જન્મ લીધો એ મૂળ ગતિ ઉપર તમે આવતા જ નથી. એટલે એ બધું મૂકીને તમે બાળપણ જ્યાં હતું એ જગ્યાએ જો તમે આવી જાઓ, આસક્તિ રહિત બનીને આવી જાઓ, તો પાછા તમે હતા ત્યાંના ત્યાં આવી જાઓ. અને તો તમને કર્મ ના નડે. અને કર્મ નડે નહીં તો વિચાર ના આવે. અને વિચાર ના આવે એટલે પ્રાણનું નિયમન થઈ જાય. અને પ્રાણનું નિયમન જેવું થાય એવા તમે તમારી મૂળ સ્થિતિમાં આવી જાઓ. એટલે મિત્રો પહેલા ઉત્પત્તિ હોય, પછી સ્થિતિ આવે અને પછી લય આવે. એટલે જો તમે સ્થિતિમાં આવો તો એની પેલે પારનો પ્રદેશ સીધો લયનો જ આવે. અને જો તમે લયમાં આવી ગયા તો તમને કાળ પણ યાને કે સમય પણ ના નડે. એટલે મૂળ વાત આસક્તિની છે. આસક્તિ યાને કે તમે જે કર્મ કર્યું એની અંદર તમે ઘૂસ થઈ ગયા. આસક્તિ યાને એની અંદર તમે લોપાઈ ગયા. અને આ આસક્તિ પછી કોઈ પણ પ્રકારની હોય, જગતમાં આગળ આવવાની હોય કે પછી ભક્તિમાં મટી જવાની હોય, પહોંચી જવાની હોય, કોઈ પણ પ્રકારની આસક્તિ જ ગણાય. એ જ મોટું બંધન છે. અને એ બંધન છે એ કર્મ છે. અને કર્મ હોય એટલે આગળ જોયું એમ વિચાર બંધ ના થાય. અને વિચાર બંધ ના થાય એટલે પ્રાણનું નિયમન ના થાય.
અને પ્રાણનું નિયમન ના થાય એટલે મૂળ ગતિમાં તમે આવો નહીં. અને મૂળ ગતિમાં તમે આવો નહીં ત્યાં સુધીમાં તમને સ્થિતિ શું છે અને લય શું છે એની કાંઈ ખબર પડે નહીં. અને લય અને સ્થિતિની જો તમને આ જન્મમાં ખબર ના પડે તો વળી પાછા તમે એ જ ચક્રમાં ફરી પાછા કોઈ દેહ ધારણ કરીને જન્મ લઈને પાછા તમે એ જ ગતિમાં ચાલુ કરો અને પ્રકૃતિનું કામ ચાલુ રહે. પણ જો તમે આ જ જન્મમાં તમે મૂળ સુધી જતા રહો, મૂળ નિયમનમાં જતા રહો, તો તમને ખબર પડી જાય કે ભાઈ આ ગતિ છે ને એ પ્રકૃતિની છે, મારી નથી. હું જન્મોથી સ્થિર જ છું. મારી કોઈ હલચલ નથી. મારામાં કોઈ તરંગ ઊભા થતા નથી. આ જે ચકરડાઓ છે એ બહારથી કોઈ પથ્થર નાખે એના પડે છે, મારા નથી. બહારથી કોઈ પથ્થર નાખે એ તરંગો મારામાં ઊભા થાય છે અને હું એ તરંગો સાથે એમને એમ લડવા જાઉં છું અને એના લીધે જ બીજા તરંગો ઉપર તરંગો ઊભા કરું છું અને મારી જિંદગી આમ જ ચાલ્યા કરે છે. એમાં કોઈ નીતિ નિયમો નથી. તમે ધારો એવી જિંદગી ના ચાલે વાલા. તમે ધારો એમ જિંદગી ચાલતી હોત તો તમે પૃથ્વીના રાજા ના બની જાત. એક સેકન્ડની કોઈને કાંઈ ખબર નથી. ગમે તેવો મોટો જ્યોતિષ હોય કે ગમે તે હોય, ત્યાં સુધી કે બ્રહ્માંડના મૂળ રચયિતાને પણ ખબર નથી કે આ બ્રહ્માંડ કેમનું ચાલે છે. તો પછી બીજા કોઈને તો ક્યાંથી ખબર હોય. આ બધું ઓટોમેટિક ચાલે છે અને ઓટોમેટિક જ બધું થાય છે. કોઈને કોઈ જાણ હોતી નથી. તો ખોજી મિત્રો, આના ઉપરથી હવે તમારે શું કરવાનું? તો પ્રકૃતિ આજે તમારા માટે ભગવાન છે, પણ એનાથી ચેતી જવું હોય તો સંતોએ કહ્યું છે કે ભાઈ તમે આસક્તિ છોડી દો. પ્રકૃતિમાં તમે ઘૂસ ના થઈ જાઓ. કર્મ કરો તો આસક્તિ રહિત કરો. એમાં એવું છે કે જો તમે એવું વિચારો કે હવે કાંઈ કરવું જ નથી, પણ એમ નથી. તમે કર્મ કરો છો ત્યાં સુધી પ્રકૃતિને તમારી ચિંતા નથી. પણ જેવા તમે ભક્તિ લાઈનમાં આવ્યા, પરમ તત્વ તરફ ગતિ ચાલુ કરી અને જો તમે આસક્તિ રહિત કર્મ ઉપર આવ્યા, યા તો તમે એના ઉપર સંપૂર્ણ જીવન છોડી દીધું, એટલે જેવા તમે એના ક્ષેત્રમાં આવો એટલે પરિણામ તમારા એકદમ સારા જ આવશે.
પણ એમાં પણ એ તમને ફસાવવામાં કોઈ કમી બાકી રાખશે નહીં. ભક્તિ લાઈનમાં આવશો તો કદાચ તમને રૂપિયાવાળા બનાવીને ભૂલવાડી શકે, યા તો તમને કોઈ મોટો ગુરુ બનાવી દે, આશ્રમના ધણી બનાવી દે, કાંઈક એવું કરશે પ્રકૃતિ કે તમે પાછા હતા ત્યાંના ત્યાં જ એની માયાજાળમાં ફસાઈ જશો. તો એનાથી બચવા જ્યાં સુધી તમે નિરંતર નહીં થાવ ત્યાં સુધી આ ખેલ તમને સમજાશે નહીં. જ્યાં સુધી તમે છો અને કાંઈ કરો છો ત્યાં સુધી આ ખેલ તમને નહીં સમજાય વાલા. જેવા તમે કરવાનું મૂકી દીધું એટલે આ ખેલ સમજાવવો ચાલુ થશે. એને સમજવા માટે પહેલી વાત તમે જુઓ કે તમે જે કમરામાં બેઠા છો ત્યાં તમે નજર નાખો. આખા કમરામાં તમારા સોફા, ટેબલ, ખુરશી આ બધું સ્થિર છે. તમે એકલા જ હલો છો. તો જો તમે સ્થિર થઈ જાઓ તો તમે પ્રકૃતિની બાઉન્ડ્રીથી બહાર નીકળી ગયા. મોટા ભાગે ભક્તિ લાઈનમાં અહીંયા જ માણસ ગોથા ખાઈ જાય છે. કોઈને સત્સંગી બની જવું છે, કોઈને સંત બની જવું છે, કોઈને ક્યાંક પહોંચી જવું છે, પણ ક્યાં પહોંચી જવું કાંઈ ખબર નથી. પણ જેવા તમે નિરંતર બનવાનું ચાલુ કરશો કાંઈ કરવું નહીં પડે. નિરંતર યાને તમારી હસ્તી મટાવી દો. તમે છો જ નહીં એ પ્રમાણે જીવવાનું ચાલુ કરો. બસ નિરંતર બનો એટલે જેમ છે એમ સ્વીકારી લો. પછી કોઈ કર્મની ઝંઝટ નહીં નડે. કશામાં તમે લોપાશો નહીં. આ સેકન્ડથી તમે પૂર્વાપરમાં આવી જશો. અને ધ્યાન સાધનામાં પણ બધું જો તમે નિરંતર બનીને કરશો તો જ એનું પરિણામ મળશે. બાકી એમાં પણ ધ્યાનમાં બેસીને પણ જો તમે કાંઈક મેળવી લેવા યા કાંઈક થઈ જવા માટે કરતા હોય તો ત્યાં પણ તમારે ડખા થશે. એટલે મિત્રો, પ્રકૃતિ તમને મારી નાખવા બેઠી છે અને છતાંય તમે જુઓ કે તમે રાત્રે નિરાતે ભગવાનનું નામ લઈને ઊંઘી જાઓ છો. સવારે પાછા એનું એ જ ચક્ર ચાલુ, એનું એ જ હળ અને એનું એ જ લાકડું. તમે પહેલાં નિરંતરમાં આવી જાઓ અને પછી ધ્યાનની ધૂણી ધખાવો. બધું સીધું ને સરળ સમજાવા લાગશે અને તમારું જીવન એકદમ ટેન્શન ફ્રી, ચિંતા મુક્ત બની જશે. જે કાંઈ ઘટનાઓ ઘટે છે એ ઘટી રહી છે, એમાં કોઈનો કશો જ સિંહ ફાળો નથી. એ દ્રષ્ટિથી તમે ઘટનાઓને જોવાનું રાખો. આપણે અગાઉ પણ કહ્યું હતું
કે તમે તમને આશ્ચર્યભરી નજરે જોઈ રહો, તો એનાથી તમારા ઘણા બધા ચિંતાને લગતા જે પણ રોગ હશે એમાં પણ સુધારો થવાનું ચાલુ થશે. મિત્રો, આમેય તમારા હાથમાં કશું નથી. એટલી નાની વાત આટલા જીવનના અનુભવો છતાં તમે કેમ નથી સમજતા? ઘણા કહેતા હોય છે કે સમય નથી મળતો. એના માટે આખી રાત આપેલી છે. એટલે જ આગળ પણ કહ્યું કે તમને રાત્રે નીંદર કેમની આવે છે વાલા? જીવન ચક્રમાંથી એકવાર બહાર નીકળી ગયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. જન્મો જન્મની શાંતિ મળી જશે. તો અંતમાં સાધના બાબતે કોઈ પણ મૂંઝવણ હોય ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નંબર નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદરના પરમાત્માને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.